મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે ધોરણ 6, 7, 8ની વિદ્યાર્થીનીઓ તમારી સમક્ષ એક નાટક રજૂ કરવા જઈ રહી છે. તેમાં શીખવવામાં આવશે કે આપણે ખાવામાં અનહેલ્ધી ફૂડની જગ્યાએ હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, વડીલોનું આદર કરવું જોઈએ અને મોબાઈલ અને ટીવીનો જરૂર પડતો જ ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આ નાટક ધ્યાનથી નિહાળજો. ચલો હવે ફટાફટ ભણવામાં ધ્યાન આપો. વેદાંશી, બેટા મજામાં? હા મેમ, હું મજામાં છું. તમે કેમ છો? હું પણ મજામાં છું. અને હા મેમ, કદાચ ભવ્ય આજે નહીં આવે. કેમ? એ મને કહેતી હતી કે મારે દવાખાને જવાનું છે. ઓહો, બીમાર પડી છે કે શું? મે આઈ કમ ઇન મેમ? અરે ભવ્યા, તું તો દવાખાને જવાની હતી ને? હા મેમ, મને પેટમાં દુખે છે અને તાવ આવે છે. મમ્મી સાથે દવાખાને જઈને દવા લઈને આવી. બીમારીનું કશું કારણ જાણવા મળ્યું? મેમ, તે વડાપાઉં અને પિઝા બહુ ખાય છે. જાને હવે રહેવા દે. સાચું કહું છું મેમ, એની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે તે ફાસ્ટ ફૂડ બહુ ખાય છે. ભવ્યા, આ વાત બરાબર નથી. હવે નિયમિત દવા લે અને જલ્દી સાજી થઈ જા. તમે બધા સાંભળો, ફાસ્ટ ફૂડ એ આપણા શરીર માટે હાનિકારક છે. તેનાથી ઓવરવેટ અને અન્ય કેટલાક રોગો થાય છે અને તે આપણા શરીર માટે પોષકકારક ખોરાક નથી. પણ મેમ, બજારમાં તો આ જ બધી વસ્તુઓ મળે છે, તો બીજું શું ખાવું જોઈએ? આપણે લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. તમારે વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને? મેમ, આ જીલ નાસ્તામાં રોજ તૈયાર પડીકા લાવે છે. જીલ, આ વાત બરાબર નથી. તને આપણી શાળાનો નિયમ તો ખબર છે ને? નાસ્તામાં શાક રોટલી જ લાવવાના. આપણે મિલેટ્સ ધાન ખાવું જોઈએ. મિલેટ્સ એ વળી શું? મિલેટ્સ ધાન એટલે રાગી, શામો, બાજરી, જુવાર વગેરે જેવા જાડા ધાન્ય. મેમ, મુરૈયો અને રાજગરો મિલેટ્સમાં આવે? હા, ચોક્કસ આવે ને. તે આપણે ત્યાં મોટે ભાગે ઉપવાસમાં ખવાય છે. મિલેટ્સ ધાન ખાવાના કોઈ લાભ ખરા? હા, તેનાથી અનેક લાભ થાય છે. તેનાથી ઓવરવેટ હોય તો તેમાં રાહત મળે છે, એસિડિટી મટે છે અને મિલેટ્સથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ફાઇબર મળી રહે છે. ફાઇબર એ આપણા શરીર માટે, શરીરના પાચન માટે સૌથી ઉપયોગી ઘટક છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે અને આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેથી જ તો મિલેટ્સને ચમત્કારિક અનાજ પણ કહેવાય છે. મેમ, ચમત્કારિક અનાજ એટલે શું? ચમત્કારિક અનાજ એટલે જે ખાવાથી આપણા શરીરને ફાયદા થતા હોય તેને ચમત્કારિક અનાજ કહેવાય. જેમ કે કિડની, લીવર જેવા મહત્ત્વના અંગોનું રક્ષણ થાય છે. વળી અસ્થમા, એસિડિટી, કેન્સર જેવા રોગોને આપણા શરીરથી દૂર રાખે છે. ઓહો, આટલા બધા ફાયદા થાય છે તો ચમત્કારિક અનાજ કહેવાય. હો હા, ચોક્કસ. હેતવી, બેટા તું શું કરે છે? મેમ, ભવ્યા અને જીલ વાતો કરે છે. કેમ, તમે બંને શેની વાતો કરો છો? મેમ, કાલે જીલના હાથથી ફોન તૂટી ગયો. હા, મોબાઈલથી યાદ આવ્યું. વિધિ, તારા મમ્મી ફરિયાદ કરતા હતા કે તું મોબાઈલમાં બહુ ગેમો રમે છે અને મોબાઈલમાં સમય વેડફાતો હોવાને કારણે તારે હોમવર્ક લખવાનું બાકી રહી જાય છે. હા મેમ, જ્યારે જોઈએ ત્યારે મમ્મીનો મોબાઈલ રમતી હોય છે અને જો મમ્મી ના પાડે તો પપ્પાનો મોબાઈલ લઈ લે છે. બસ, હવે હસવાનું બંધ કરો. માત્ર વિધિ નહીં, તમે બધા જ મોબાઈલમાં ગેમ રમો છો. મને બધી ખબર છે. શું તમે જાણો છો, કેટલીક વાર ઘણા સાયબર અપરાધીઓ અવનવી યુક્તિથી વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. આવી સ્થિતિમાં આપણે 1930 નંબર ઉપર ફોન કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. મેમ, સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? તે પોલીસ વિભાગની જ એક શાખા છે. જેટલા પણ ઓનલાઈન ગુનાઓ અથવા છેતરપિંડી થાય છે તેના માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચ કામ કરે છે. હા મેમ, મને યાદ આવ્યું. અમારા પાડોશમાં રહેતા નિવૃત્ત બહેન પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં આવેલ ઓટીપી આપો, નહીંતર તમારું બેંક ખાતું બંધ થઈ જશે. બહેને તરત જ ઓટીપી આપી દીધો. ગણતરીની મિનિટોમાં જ તેમના એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા. હા, તારી વાત સાચી છે. આવા બનાવો બનતા રહે છે. તેથી આપણે કોઈ પણ સંજોગોમાં કોઈને ઓટીપી આપવો નહીં કે બેંકનો એકાઉન્ટ નંબર પણ આપવો જોઈએ નહીં. એટલે જ તો આરબીઆઈ કહે છે, તમે જાણકાર બનો, સતર્ક રહો.
જાણકાર બનો, સતર્ક રહો. જાણકાર બનો, સતર્ક રહો. બહુ સરસ. હવે મને પ્રોમિસ કરો કે તમે લોકો ફોનમાં બિલકુલ ગેમ નહીં રમો. હા મેમ, પ્રોમિસ. જો તમે મોબાઈલનો, કોમ્પ્યુટર અને ટીવીનો ખતપૂર્વક ઉપયોગ કરો તો તે બહુ જ અસરકારક બની શકે છે. કોઈ પણ વસ્તુનું અતિરેક એ નાશનું મૂળ બને છે. આપણી શાળામાં પહેલાં ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મોબાઈલમાં ગેમ રમતો હોવાથી તેને પરીક્ષામાં પરિણામ ખૂબ જ ઓછું આવેલું. ત્યારે સૌએ તેને કીધેલું કે અબ પછતાએ હોત ક્યા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. તેથી આપણે મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટરનો ખતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. મેમ, જેને પોતાનું કરિયર બનાવવું હોય તેને સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ને? હા, અમે ગઈકાલે જ અમારા એક રિલેટિવને ત્યાં બેસવા ગયેલા. એમાં ઘટના એમ બની કે એમના નાના 2 છોકરાઓમાંથી નાના છોકરાનું તોફાન અમે જોયું. એમાં ઘટના એમ બની કે એની મમ્મીએ એ છોકરાને કીધું કે મહેમાન આવ્યા છે તો તેમને પીવા માટે પાણી લઈ આવ. તો એ છોકરાએ પહેલી વાર તો સાંભળ્યું નહીં. બીજી વાર જ્યારે એની મમ્મી જોરથી બોલી તો તેણે ખીજાઈને ના પાડી દીધી. તો તેના પપ્પા તેના પર ગુસ્સે થયા. તે મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. તો હવે બોલો, આની જગ્યાએ તમે હોત તો તમે શું કરત? મેમ, હું મોબાઈલ મૂકીને મમ્મીનું કહ્યું માનત, એટલે કે મહેમાન માટે પાણી લઈ આવત. બહુ સરસ. માતા પિતા અને શિક્ષકો હંમેશા આદરને પાત્ર હોય છે. આપણા ઘરમાં કોઈ પણ વડીલ હોય તેમનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે. કેટલાક ઘરમાં તો જ્યારે મહેમાન આવે ત્યારે બાળકો તેમના ચરણ સ્પર્શ કરતા હોય છે. તે પણ સંસ્કારી હોવાની જ એક નિશાની છે. હા મેમ, હું પણ એવું જ કરું. બહુ સરસ. જો તમે શિક્ષણ લીધા પછી સંઘર્ષ સામે ટકી રહો અને કોઈ પણ ચેલેન્જ ગભરાયા વગર ઉપાડી શકો તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય. તો બાળ મિત્રો, કેવું લાગ્યું આ નાટક? મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો, ફાસ્ટ ફૂડની જગ્યાએ હેલ્ધી ફૂડ ખાવું, આપણાથી મોટાનો આદર કરવો, આપ સૌ પાલન કરશો ને? કોઈ પણ વસ્તુનો અતિરેક એ નાશનું મૂળ બને છે. તો બાળ મિત્રો, આ બધી વસ્તુનું આપણે પાલન કરવું જોઈએ. અસ્તુ.